દુઃખ હરિજનનું લીલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ જે વિસરે નહીં વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો અમારી તેહ. નજર સમીપે રહો અમારી તેહ. અવતારિણે શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. કાલની કથા શું આવ્યું હતું દિનેશભાઈ? કાલે તમે હતા, તમે લાઈવ કથા સાંભળી હતી કાલે? કાલે શું આવ્યું હતું? હવે આપણે નવું ચાલુ કર્યું છે ને, અહીંયા રોજ પૂછવાનું. તમે બધા સાંભળો પછી નાખો છો ક્યાં એટલે હે? વડોદરા હરિભક્તો એ તો આવ્યું હતું, બીજું શું આવ્યું હતું હે? ગંગાબાની વાત હતી કેમ નહીં એમ પૂછ્યું, શું આવ્યું હતું એમ. હતી જ ફાઇનલ જ છે પાકું. બીજું શું આવ્યું હતું? આપણા જીવનનું કાંઈક આવ્યું હતું. હા, મહારાજને સુવડાવવા, ખવડાવવા, નવડાવવા, ધોડાવવા, જોબ કરવા હારે લઈ જવા, કબે ના જાય. અને ભગવાન સાથે હોય ને એટલે બધું રક્ષણ ઈ કરે. આપણે ખાલી પરિશ્રમ કરવાનું, ફળ દેવું, એમાંથી પરિણામ લાવવું, એ બધું ભગવાન ઉપર વીવ જાય. જ્યારે ભગવાનને એવી રીતે ધારીએ કે મારો નાથ મારી સાથે ને સાથે છે દરેક ક્રિયામાં. હા, એટલે તો મહારાજે શિક્ષાપત્રિકામાં અંબરીશ રાજાને યાદ કર્યા. મહારાજ કે જોવો ને, અંબરીશ મહારાજ કેવા હતા, આઠેય પહોર ભગવાનનું ભજન કરે. રાજા હતા, ચક્રવર્તી રાજા. 4 પહોર સેવા કરતા હતા ભગવાનની. પેલા 2 પહોર, 3 કલાકનું 1 પહોર થાય. પછી એમ થયું કે હજી તો ઓછી પડે છે. મનમાં એમ થયું સેવા હજી ભગવાનની થાતી નથી. 3 પહોર કર્યા.
એમ કરતા કરતા એમ થયું કે હજી 3 પહોર ઓછા છે. 4 પહોર કર્યા. એમ કરતા કરતા 5 પહોર, 6 પહોર, 7 પહોર, 8 પહોર ભગવાનની સેવાનું ભજન કરે. 24 કલાક. જુઓ, આપણને એમ થાય તો રાજ કેમ થતું હશે? બોલો. ભગવાને પોતાનું આયુધ સુદર્શન ચક્ર તું મૂકી દીધું, જા અંબરીશ મહારાજના રાજ્યની રક્ષા કરજે. બોલો, પોતાનું આયુધ એટલે પોતાની શક્તિ એ બધી જ આપી દીધી. આપણે શું કરી શકીએ? આપણાથી કાંઈ થાય? કાંઈ ના થાય. ઉતા હોય ને અને કોઈ ગળું દબી દે ને તો એ કાંઈ ખબર પડે નહીં. ખબર પડે? ના ખબર પડે. એવું થાય જ છે ને, નથી થતું? આપણે આપણું રક્ષણ નથી કરી શકતા, પણ જ્યારે ભગવાનને સાથે રાખીએ ને, ભગવાનને પ્રાણાધાર કરી દઈએ ને, ત્યારે ભગવાન રક્ષા આપણી કરે ને. જેવી રક્ષા ભગવાનને કરતા આવડે ને એવી આપણને ના આવડે. આવડે? હા. એને જેવું આપણું ધ્યાન રાખતા આવડે એવું બીજાને ના આવડે. આપણે ગમે એટલી મહેનત કરીએ, આપણે આખું ઘર મંડી પડીએ ને તો એક છોકરાની રક્ષા આપણાથી ના થાય. એનું પોષણ છોકરાનું જેવું જોઈએ એવું થાય નહીં. હા, પણ એક ભગવાનની નજર પડી જાય અને ભગવાન જો એનું જીવનું ધ્યાન રાખવા માંડે ને તો દરેક કામ સહેલા થઈ જાય, સહેલા. પછી કાળ, કર્મ, માયા કોઈનું કાંઈ ના ચાલે. કાળની તો કેટલી તાકાત, માયાની કેટલી તાકાત, ગણતરી ના કરી શકીએ. આજનો વૈજ્ઞાનિક નામ આપી શકે. એક કાળ છે આ 14 લોક, આ ખાલી આ આખું ભારતખંડ છે ને એનો છેડો કોઈ જોયો નથી. આ ભારતખંડ હું આખી પૃથ્વીનો છેડો કોઈ જોયો? ગોતી ગોતીને થાકી ગયા વૈજ્ઞાનિકો, પછી કહી દીધું પૃથ્વી ગોળ છે. ન મળ્યું એટલે હો. હા, બાકી કેવી છે એ તો ભગવાને ખબર. હા હા, છેડો ક્યાંય જોયો કોઈ? ક્યાંય જોયો? આ પૃથ્વી પૂરી થાય એમ જોયું ક્યાંય? ક્યાંય નથી કોઈ જોયું. બોલો, આવા તો 14 લોક છે, એનું એક બ્રહ્માંડ થાય. 14 લોકનું એક બ્રહ્માંડ. એને 1 સેકન્ડની અંદર કાળ છે ને, આપણે કેમ રોટલી આમ પાપડ મોઢામાં નાખીએ, પાપડ નહીં, ચમચી આઈસ્ક્રીમની હોય, અડધી ચમચી મોઢામાં નાખીને કેમ ઓગળી જાય, એમ 1 જ મિનિટમાં આખા 14 લોકના બ્રહ્માંડને ચાવી જાય. 1 સેકન્ડમાં. આપણે આઈસ્ક્રીમ ખાતા વાર લાગે, એક અડધી ચમચી, એને એટલી વાર ના લાગે. બોલો, પણ જે ભગવાનનો આશ્રય કર્યો છે, જેણે, જે ભગવાનને સાથે સાથે રાખે છે, જેનું જીવન ભગવાન છે, એને પછી કાળ છે ને આમ વાળે વાંકો ના કરી શકે. આટલી તાકાત છે. એટલે આપણે ભાગશાળી છીએ કે આપણને ભગવાન મળ્યા છે, ભગવાનનો આશ્રય મળ્યો છે. હા, અને જે સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય ને અને મંગળસૂત્ર હાથમાં હોય, ગળામાં હોય, એને કોઈ દી ક્યાંય તકલીફ પડે નહીં. કારણ કે લગ્ન થઈ ગયા, ખબર છે આની માથે કોક ધણી છે. એટલે પછી ત્યાં માગા ન આવે કે તમારી દીકરીને વેવિશાળ કરવું છે, તો પરણી ગઈ, હવે હું પૂરું થઈ ગયું. અને લગ્ન થઈ જાય ને પછી જેવો પતિ હોય એવો, રોગી હોય, દારિદ્ર હોય, અપંગ હોય, લૂલો હોય, બોબડો હોય કે આંધળો હોય, પણ એ પત્નીના ભરણ પોષણની જવાબદારી પતિ માથે હોય, પતિ માથે હોય. એમ આપણે ગમે એવા હોય, ભગવાનને એકવાર શરણે થઈ જાય ને એટલે બધી જવાબદારી એની માથે. પણ વિશેષમાં શરણાગત થયા એટલેથી પૂરું નથી થતું. એનું કામ કરવું પડે, એ ક્યાંય આજ્ઞા પાડવી પડે, આખો દિવસ રટન એનું થવું પડે, બીજાનું નહીં. સ્ત્રી પરણી હોય પણ પર પુરુષનો જો રટન થાય તો એ સ્ત્રીને કોઈ ઘરમાં રહેવા દે નહીં. એક ડફણું મારીને કાઢી મૂકે. હા, ભાગ, તું તો ઉલટા છો.
એમ ભગવાનના થયા. મહારાજ કે ભગવાનનો આશ્રિત હોય, ભગવાનની સિવાય બીજું ચિંતન કરે ને એની જેવું કોઈ મોટું પાપ નથી. એટલે ધીમે 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 થાય, પણ કરવા માંડીએ તો થાય, કરીએ તો. અને મજા બહુ છે હો, આનંદ બહુ છે. ચાલો, સ્વામી લખે, જન્મા પ્રભુને ધરી પ્રેમ પૂછે, શ્રી પ્રભુ કુશળ છે એમ? ભગવાન પૂછે છે, ભક્તો બધા કુશળ છો ને? હા. ભૂલ્યા સૌ ખાન પાનનું ભાન, જુએ ચંદ્ર ચકોર સમાન. ભગવાન સામે બેઠા છે ને આમ એક ધારા મીટ માંડીને મહારાજને આમ જોયા જ રાખે, જોયા જ રાખે, જોયા જ રાખે. બોલો, એટલો આનંદ છે ભગવાનમાં, એટલો આનંદ છે. આ વખતે બાળસરોવર છોકરાએ પ્રશ્ન કર્યો, મેં કીધું ને ભજન કરીએ તો અક્ષરધામમાં જઈએ, ત્યાં સુખ બહુ હોય. કેવું સુખ હોય, વર્ણવી ન શકાય ને એવું સુખ અક્ષરધામનું છે. ભગવાનના ખાલી એક રોમમાં એટલું બધું સુખ છે ને, એટલું બધું કે આ જીવ અનંત યુગો સુધી ભગવાનની સાથે રહે, ભગવાનને જુએ, એનો આનંદ લે, તો એક રૂવાડામાં જેટલું સુખ છે ને એટલું સુખ માણસ લઈ નથી શકતો. બોલો. હા, આપણા શરીરમાં કેટલી રૂવાડી ખબર છે? આ શું કહેવાય ને, રૂવાટી કહેવાય ને, આ વાળ કેટલા છે હે? છોકરાઓ કેટલા? મેઘ સભામાં જોલા ખાવ છો? 3.5 કરોડ. કેટલા? 3.5 કરોડ. એમ ભગવાનના શરીરમાં પણ એટલી જ રૂવાટી છે. તો આટલું સુખ ખાલી ભગવાનના એક રૂવાટામાં રહેલું છે. તો બધાયનું ભેગું થાય કેટલું થાય? હા, વેદોમાં શાસ્ત્રોમાં લખાણું, ભગવાન સુખનો એક કુંભ લઈને જતા હતા, એમાંથી ખાલી એક ટીપું ઢોળાણું, એક જ ટીપું. ઉપરથી પડતા 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 સત્યલોકમાં, પછી સ્વર્ગમાં, એમ કરતા કરતા બધા એક પછી એક લોકમાં આવવા માંડ્યા. પડતા 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 વેદો એમ કે છે કે આ પૃથ્વી ઉપર કેટલું સુખ ઢોળાણું ખબર છે? એક મચ્છરિયું હોય ને, મચ્છર, ઇન્ડિયા મચ્છર જોયા છે ને? અહીંયા હોય કોક કોકો, ન હોય એમ નહીં. હા, મેં જોયા મચ્છર અહીંયા હોય છે. મને એમ ક્યાંય ન હોય, પણ હોય. હા, એ મચ્છર મૂત્રે ને એટલું સુખ અહીંયા નાખ્યું. કેટલું? મચ્છરના મૂત્ર જેટલું. એ કેટલું થતું હોય? એક ખાલી નાની અમથી જણ હોય ને, જણ ઉડે ને, હાવ ઝીણી અમથી, હા, દેખાય નહીં. ગિલોરી કાચા મૂકો ને તો માણ દેખાય, એટલી જણ આ પૃથ્વી પર પડી. કેટલી મોજ કરીએ છીએ જો તમે. ઘોડા, કૂતરા, બિલાડા, ગધેડા, આપણે બધા એટલા સુખમાં એટલી મોજ કરીએ છીએ. તો ભગવાનના સ્વરૂપમાં કેવું સુખ હશે? કેટલું હશે? હા, અનંત ગણું સુખ છે. એટલે સ્વામી લખે કે ભૂલ્યા સૌ પાન ખાન, જુએ ચંદ્ર ચકોર સમાન. ભગવાનની સામે જુએ એટલે બધું ભૂલાઈ ગયું. ખાવાનું, પાણી પીવાનું કાંઈ પણ યાદ ન રહ્યું. હું કોણ છું, હું ક્યાં બેઠો છું, આ બધું જ ભૂલાઈ ગયું. અને એક વાર જો પલોઠી વાળીને ભગવાન પાસે બેસી જઈએ ને, તો આજ પણ એટલો આનંદ છે. ત્યારે તો એમ નહીં, આજે આનંદ છે, પણ જીવને સ્વીકારાતો નથી. એ અઘરું બહુ પડે, કરવું નથી પાછું, અને સ્વીકારાતું નથી. મોટી બાનો પ્રશ્ન થયો, આ 7 દિવસના સરસ મજાની વાતો થઈ, અને બધા સંતો બધા બેઠા હતા. અને પછી વાત આવી ભાગવતમાં કે દુર્વાસા ઋષિ હતા ને 108 થાળ જમી ગયા. તે મોટી બા કે, ઓય બાપા મહારાજ, આ તો ગપ્પા માર્યા ટાઢાપોરના. એટલા બધા થાળ જમી જતા હોય? થાળી કે તો ઠીક, થાળ તો મોટા મોટા હોય. ભગવાન કે જમી જાય, જમી જાય? ના જમે મહારાજ, જમતા હોય. અને સ્ત્રી એટલે પૂરું થઈ ગયું, તમને બધાને ખબર હોય. આહા,
માને નહીં જલ્દી. મહારાજ કે કાંઈ વાંધો નહીં, બતાવીશું. 15 દી મહિનો 2 મહિના થયા ને એટલે મહારાજ કે મોટી બા શું એ કેટલોય સમય થઈ ગયો, બધાય રસોઈ દે, તમારે રસોઈ નથી દેવી? મહારાજ તમે આજ્ઞા કરો. અરે આજ્ઞા થોડી કરવાનું હોય, રસોઈ આપવી પડે ને. આ બધાય ભક્તો આપે છે, નકરું ખાવાનું જ તે ને. મહારાજને કે મહારાજ તો હું 1-2 દિવસમાં બધી વ્યવસ્થા કરાવું. અને પછી એક દિવસ આવીને મહારાજને કે મહારાજ કાલે મારે રસોઈ કરવી છે, બધાય સંતોને તમને બધા જમણ. સારું, રસોઈ બનાવી. સતીદાનંદ સ્વામી લક્ષ્મી વાડીએથી આવ્યા મહારાજના દર્શન કરવા. સવારમાં પોરમાં સ્વામી ત્યાં વાડીએ રહેતા. 3:45-4 વાગે આવી જાય. મહારાજ એ સ્નાન કરતા હોય, દાંતણ કરતા હોય દર્શન કરે. મહારાજ પૂજા કરતા હોય દર્શન કરે. 5-5:30 સુધી રહે મહારાજ પાસે. અને મૂર્તિનું સુખ લઈને મહારાજ જે વાતું કે એની સાંભળે પછી વ્યા જાય. તે 5-5:30 વાગ્યા એટલે રસોડામાં જઈને સવારે ટીમણ કરવાનું હોય, નાસ્તો. હા, આપણને એમ થાય એટલું બધું વહેલું, પણ એ વહેલા ઉઠતા હતા અને પછી કામે લાગી જવાનું હોય. હા, તે રસોડામાં ગયા, લાવો કાંઈક પ્રસાદ, અત્યારે થોડુંક જમવું પડશે, પ્રસાદ લાવો ભગવાનનો. કે આજે તો અહીં રજા છે, તો મોટી બાન રસોડે જમવાનું છે બધા સંતોને. એટલે કે હારું, તો બપોર આવીશ એમ કહી મહારાજના દર્શન કરવા ગયા. મહારાજને દંડવત કર્યા. મહારાજ કે કેમ બીજી વાર આવ્યા સ્વામી? કાંઈ નહીં મહારાજ, મને એમ થયું દર્શન કરી આવું. મહારાજ કે તમારે હજી સવારે જમવાનું બાકી છે ને? હા મહારાજ, સવાર બાકી છે. મહારાજ કે જાઓ મોટી બા, અમને ટીમ અત્યારે નાસ્તો કરાવી દો. હા, તમારી ભાષામાં કેવું પડે ને, નાસ્તો કરાવી. સારું. મોટી બાઈ બેહાડ્યા અને પીરસવા માંડ્યા. એટલા બધા લાડુ ખાધા ને કે 150-200 જણા લાડુ હતા ને એમાં અડધા પોણા ખાઈ ગયા. હા, પણ ઊભા થાય નહીં. તે મહારાજને કહેવાય મોટી બા, એ મોટા ભાઈ ઊભા નથી થતા. મહારાજ કે કેમ? ખવડાવો, હજી ખવડાવો, ભૂખ્યા છે. તે પીરસવા માંડ્યા. બીજા 20-25 જણા લાડુ ખવડાવી દીધા. એટલા બધા ખાઈ ગયા. મહારાજને કે મહારાજ દયા કરો. મહારાજ કે કહેતા હતા ને કેમ થયું? દુર્વાસા ઋષિ જો આમ જ ખાઈ જાય, આમ જ નજરે જોયા ને એમ જ ખાઈ જાય. મહારાજ ઈ મારી ભૂલ હતી, મેં નજરે જોયું. મહારાજ કે એને પાણી દેજો, પાણી લોટો ભરીને દો અને એમ કહો કે મોટા ભાઈ પાણી નથી પીવું વચ્ચે? આવું કીધું. મહારાજ કે હા. મહારાજને કે હારું. લોટો લીધો, પાણી દીધું અને કીધું દૂરથી મોટા ભાઈ પાણી નથી પીવું? હા, એ તો ભૂલી જ ગયો. એમ કરીને 2 ઘૂંટડા પીધા. પેટમાં ભૂખ શાંત, ઊભા થઈને હલતા થઈ ગયો. એમ અમુક પ્રેક્ટિકલ થાય ને તો જ આપણને મનાય. હા, પણ સુખ છે ક્યારેક જો હરિકૃષ્ણ મહારાજ પાસે ક્યારેક પ્રેક્ટિકલથી આપણે બેહી જાય ને, ખાલી અડધો જ કલાક, વધારે નહીં. તમને ક્યારેક અડધો કલાક તો કાઢવો જ પડે, ઓછો કહેવાય પણ એટલો તો કાઢવો પડે. અડધો કલાક ખાલી બધું જ ભૂલીને એકવાર જો બેસી જઈને ભગવાન પાસે, માળા લઈને મન કર્મ વચને તમને માળાનું એટલું બધું બોલું ના હોય તો ભગવાનની કથા સાંભળતા એ ના હોય તો એકાગ્ર ચિત્તે, શરત ખાલી એટલી છે, કોઈ વસ્તુ સંભાળવાનું નહીં. હા, એક ધારું ભગવાન સામું જોઈ રાખવું. અને પાછું આ મોજમાં હોય ત્યારે હા, કોઈ પણ ટેન્શન ના હોય, આપણે મસ્ત સ્થિતિમાં હોય, એકદમ આનંદમાં હોય ત્યારે આમ બેસી જાય ને અડધી કલાક તો એ અનુભૂતિ થાય. હા, કરવા જેવું ખરું, અખતરો કરાય, આપણે શું વાંધો, ખોટ નહીં જાય. એક વાર અનુભૂતિ કરીએ ને ખોટ નહીં જાય. છે ને એ આનંદને વર્ણવી ન શકાય. પણ હું તમે એટલા બધા અભાગ્યા જીવ છીએ ને કે ત્યાં બેસતા નથી.
જોવાનું છે ને ત્યાં જોતા નથી. બીજે બીજે બેસ કરીએ, બીજું જો કરીએ, એટલે અંતરમાં દુઃખ અને કકળાટ રહે. જોવાનું છે ને એક વાર નજર પડી જાય ને તો કકળાટ, અશાંતિ બધું જ વહી જાય, બધું જ. અંતરમાં નિરાવરણ, શાંતિ થઈ જાય, શાંતિ. હા, એ અનુભૂતિ થાય. અને એક વાર જેને શાંતિની અનુભૂતિ થઈ ગઈ ને એનું કામ થઈ ગયું. પછી ના કેવું પડે તું એલા બેસ. એક વાર અમૃત કુંભ જેના હાથમાં આવી જાય ને એને કેવું ના પડે કે હવે તું આ પી. ઈ પીવા જ માંડે. એને ના પાડો તો એ પરાણે લઈ લે, પરાણે લાવો. 10 દિવસનો ભૂખ્યો હોય એને એક કોરો રોટલો આપો, હુકાઈ ગયેલો રોટલો આપો તોય ખાઈ જાય. અને જેને જગતમાંથી અરુચિ થઈ ગઈ હોય ને એને ભૂકો રોટલો આપો, ઈ ખાઈ જાય. જેને ભગવાનમાં હેત થયું હોય. એટલે હેત ભગવાનની સાથે કરવું. આ બધા ભક્તો કેવા હતા? સ્વામી એક ભક્તોની વાત લખી છે. સ્વામી આગળ લખ્યું બહુ ગામો છે પણ કેટલાક ગામના થોડાકના નામ કહું છું. થોડાક ગામના, એમાં થોડાક ગામ લીધા. પેલું ગઢપુર લીધું. હા, ગઢપુર લીધું. એમ થોડા અમુક ગામના નામ લીધા. એમાંય અમુક હરિભક્તોના જ નામ. મહારાજ કે હરિસ્વામી કે હરિભક્તો બહુ છે પણ થોડાક લખું છું. હા, થોડાક. હીરા ઘણા હોય, રત્નો ઘણા હોય, પણ એની વચ્ચે જે મહારત્ન હોય ને એનું નામ પહેલું આવે, એની ઓળખાણ પહેલી થાય. હા, પહેલી થાય કે આ ભાઈ મહારત્ન છે. ઓલા બધા હોય એની કિંમત તો છે જ, પણ અમુક આની તો ન આંકી શકાય એટલી કિંમત છે. એમ ભગવાનમાં મહારાજ કે આ હરિભક્તો એવા છે. કેવા હતા? ભગવાનની મૂર્તિમાં રસબસ થાય એટલે ખાવાનું પીવાનું બધું ભૂલી જાય. જેમ ચંદ્ર હોય એ ચંદ્ર ઉદય થાય એટલે ચકોર પક્ષીઓની એક ધારું સામું જોવે. રાત પડે ને આખી રાત સુધી જોયા જ રાખે. એને ખબર છે કે આ ચંદ્ર પાસે નથી આવવાનો, તો એક ધારું પાસે આવે તો એનું પાન કરી જાઓ, એને એ ભેટું, એની સાથે રહો. પણ એ ચકોર પક્ષી એક દિવસ એ સામું જોતા એ મૃત્યુ પામે. એ મૃત્યુને સ્વીકારી લે, પણ એ ચંદ્રને મૂકે નહીં. પણ આમાં એવું નથી. આમાં જોખમ નથી. આમાં પ્રાપ્તિ બહુ મોટી છે. ભગવાનની સામું જોઈ રહીએ, ભગવાનની આજ્ઞા પાળીએ, ભગવાનની ભક્તિ કરીએ એટલે ભગવાન મળે, સુખ મળે અને ભગવાનનું ધામ મળે. પછી 184 ફેરા પૂરા થઈ જાય, પૂરા. પછી પતી ગયું બધું કામ. પછી કરવાનું હતું એ થઈ રહ્યું. એટલામાં જ કરવાનું ઓછું છે અને મળે છે બહુ જાજુ. સેલ તો ઘણાય હોય પણ મહાસેલ જ્યારે આવે ને, મહાસેલમાં કેવું હોય ખબર છે? બધું જ મફત, બધું જ. આવું કોઈ સેલ કરે નહીં. એક ભગવાન એવા છે, બધું જ મફત, બધું જ. હા, બધું જ. નારદજી એકવાર ભગવાનને પ્રશ્ન કર્યો, મહારાજ તમે તો એવડા મોટા છો, લોકો એમ કે તમે દયાળુ બહુ છો, પણ તમારા ધામમાં તો બહુ આવતા નથી કોઈ. મહારાજ કે ખુલ્લું જ રાખ્યું છે, આ કાંઈ બંધ છે નહીં. અહીં ક્યાંય દરવાજા નથી, ક્યાંય અમે મોટા ગેટ મૂક્યા નથી, ક્યાંય સિપાઈ કાંઈ બીજું ત્રીજું મૂક્યું નથી. તમે કેમ કહો છો કોઈ આવે ને એમાં અમારો થોડો વાંક છે? મહારાજને કે મહારાજ એ વાત તો સાચી, તોય કેમ કોઈ, એમાં અમે શું કરીએ? તો મહારાજ એવું કરો ને, આજે ખુલ્લો મૂકી દો, જેને આવવું હોય એને. હું જાઉં પૃથ્વી લોકમાં, બધાને કહું. મહારાજ કે ચાલ હું આવું. ભગવાન આવ્યા પૃથ્વીમાં. અને પછી મહારાજ કે સરસ મજાનું અક્ષરધામ જેવું જ બનાવી. મહારાજ કે જો અહીંયા બેઠા છીએ અમે, આ અમારી ગાદી, આ ગાદી. જે પણ પહેલો આવે
એને આપણે રાજ તિલક કરવું છે. હા, અક્ષરધામનો રાજ આપી દેવું છે. નારદજી કે સાચું આપી દેવું? તારામાં તેવડ હોય એટલું ફરી લે. સાંજ પડે ને, આજનો દિવસ સુધી તું પ્રચાર કર. કાલે સવારે બધા એને કહી દેજે સૂર્યોદય થાય એટલે દોટ મૂકે. હા, સૂર્ય અસ્ત સુધી હું વાટ જોઈશ. જેટલા અહીંયા આવી જાય એ બધાને મારા ગાદી. હારું. નારદજી તો ખુશ ખુશ થઈ ગયા. આખા બ્રહ્માંડમાં પૃથ્વીલોકમાં બધી કોર કહી દીધું કે જેને જાવું હોય ભગવાને ધામ ખુલ્લો મૂક્યો જ, પોતે રાજ તિલક કરવાના. જેટલાને જાવ એટલા પહોંચી જજો. કાલ સવારમાં પોરમાં દોડવા માંડજો ને તરત પહોંચી જવાશે. બધા કે હારું. બધા તૈયાર થઈ ગયા, ખાઈ પીને મસ્ત. કારણ કે ખાવું તો પડે ને, તો શક્તિ આવે ને. સવાર થયું બધા દોડવા માંડ્યા. હા, પણ જામ ગેટમાં અંદર પ્રવેશ કરે ને ત્યાં તો એક બાજુ સોના ચાંદીના મોટા મોટા દુકાનો. પૂછે ભાઈ આનું શું? કાંઈ નહીં, મફત મફત જે જોતું હોય. બીજી બાજુ હીરા માણેક, બીજી બાજુ ગાડીઓ, બીજી બાજુ કપડા, બીજું બધું મુકાણું જોતું હતું. હા, એટલે પછી બધા આવવા માંડ્યા અને બહેનો આવ્યા. એને જોયું, આ સરસ મજાની બંગડી, પાકીટ, આ બધું કપડા, બધું જોયું. હા, મફત જેટલું જોતું એટલું બધા લેવા જ માંડ્યા. હા, પોટલા વાળવા જ માંડ્યા. ત્યાં તો પુરુષો એક બાજુ આવ્યા, એને હોના ચાંદી, હીરા માણેક, પૈસા બધું મફત, બધું ભરવા જ માંડ્યા. હાંજ પડી, બધા ભેગો કરીને પોટલા વાળીને લઈ ગયા. પણ ભગવાન એમ નામ હાંજ સુધી બેઠા. નારદજી આવ્યા દોડતા દોડતા. નારદજી આવીને કે મહારાજ કોઈ નથી આવ્યું. જો અહીંયા કોઈ નથી આવ્યું. હા, કોઈ નથી આવ્યું અહીંયા. મોકલ્યા તો બહુ ને. હા, એ બધાને માયા જોતી હતી, બધા લઈ ગયા. હા, અહીંયા કોઈ આવતું નથી. બધાને બહારના સુખ જોઈ છે ને, એટલે નારદ અહીંયા કોઈ અંદરનું સુખ લેવા આવતું નથી. સુખ તો અંદર ભર્યું છે. એક વાર અંતર ખોલીને મહારાજને અંતરમાં પધરાવીને એને દર્શન કરીએ ને તો અંદર છે, પણ કોઈ જોતું નથી. કારણ અંધારું દેખાય જ એટલે ડરીએ છીએ, પણ હંમેશા અંધારાની પાછળ જ પ્રકાશ હોય. પાછળ જ. કાલ રાત ન પડી હોત તો કાંઈ સૂર્યના અત્યારે દર્શન થયા હોત? આપણે એમ વિચાર કરતા કે રાત પડે છે ને અંધારું બહુ હોય. ભાઈ, રાત થાય ને પછી જ અંધારું જાય. હા, રાત જાય એટલે તરત સૂર્ય ઉગી જ જાય. અનકો પડે ને પછી છાંયો આવે. હા, તડકો પડે પછી છાંયો આવે. એમ દુઃખ દેખાતું હોય પણ ત્યાં જ સુખ હોય. હંમેશાને માટે માયાને મૂકીએ તો જ માયાધીશ પુરુષોત્તમ નારાયણ મળે. હા, પણ મૂકીએ નહીં તો કાંઈ નહીં. થોડીક વાર તો ભૂલીએ, અનુભવ તો કરીએ, પ્રેક્ટિકલ તો કરીએ કે હરિભક્તોએ બધાએ કર્યું એ સાચું હતું ખોટું. આ સંતોએ લખી નાખ્યું સાચું છે ખોટું, એમ તો જોઈએ. હા, એકવાર તો અનુભવ કરીએ. અને એકવાર અનુભવ કરીએ ને પછી આનંદ બહુ આવી જશે. એટલે ભગવાનના સ્વરૂપને આ મહિનો છે ને ભજન કરવાનું છે. આ 14મું પૂરું થયું, 15મું ચાલુ થયું. આ નહીં હો બધાયના વર્ષો. આપણા તો કેટલા ત્યાં, કોકના 40, કોકના 45, 50. પણ હવે ગણતરી કરવાની ઘરે બેસીને આપણે કે 14માં કેટલાની સાથે લડ્યા. હવે બધા જ હિસાબોને ઉપર ચોકડા મારી બધા સંબંધ સુધારી લેવાના. પછી કેટલું ભજન ઓછું થયું આ વખતે ખબરદાર થઈને મંડી પડવાનું. હા, કે ગયા વર્ષે ઓછું ભજન થયું, આ વખતે જાજુ કરવું છે. ગયા વર્ષે કેટલી ભગવાનની આજ્ઞા લોપી, આ વખતે લોપાવા દેવી નથી. ગયા વખતે કેટલું ખોટું કામ કર્યું, કેટલાની આંખમાંથી આંસુડા પાડ્યા, આપણા પરિવારને બીજા ત્રીજાને કેટલા નડ્યા. આ બધી ગણતરી કરીને હિસાબ માંડીને પછી બધા જ ખોટા બીજા ત્રીજા ઉપર ચોકડા મારીને સારું લાગે અને સાચું લાગે એને યશ કરવાનું. એમાં કાંઈ વાંધો નથી, એમાંથી આપણો પગ છટકે નહીં. અને જેમાંથી પગ આગો પાછો થયો હોય
એમાં આ વર્ષે એવી કાંઈ ભૂલ ન થાય ને એવી નવા પ્રભાતે આ 2015માં એવી સરસ મજાની શરૂઆત કરવી. અને ભગવાન, અને આ વખતનું વર્ષ બહુ સરસ છે હો હરિભક્તો માટે. એકાદશી નો દિવસ, આ એકાદશી થી આ વર્ષ ચાલુ થાય, એટલે ભજનનું અને મુક્તિનું ભાથું બાંધી લેવાનું વર્ષ છે. લ્યો, આ એટલે ભજનનું વર્ષ છે. ભગવાનને યાદ કરતા કરતા જીવન જીવીએ એટલે 15મું હારું જાય અને આપણો અંતકાળ સુધરી જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ શ્રી નીલ